કાલે છે બોર્ડની પહેલી એક્ઝામ ઇકોનોમિક્સની સપ્લિમેન્ટરી કેવી રીતે ભરવું બાળકો. ચલો આવો કદાચ ભૂલી ગયા હોય ફરીથી આપણે સમજાવી દઈએ. તો આ છે આખી પ્રોસિજર. સૌથી પહેલો આવશે તમને પૂછશે કેન્દ્ર ક્રમાંક સેન્ટર નંબર 0207 જે છે આપણે લખી દેવાનો છે. અહીંયા તમારી પોતાની સાઇન, જે એક્ઝામ આપતા હોય એ સ્ટુડન્ટની સાઇન. અગેન સીટ નંબર જે આપેલો છે એ રીતે G141338, તો G141338. અહીંયા કદાચ પાછળ ડિજિટ વધે તો આગળ 0 કરીને પછી લખવાનો. સેમ વસ્તુ એને આપણે ન્યુમેરિકલમાં લખવાનું છે કે G141338. ગુજરાતી મીડિયમ હોય ગુજરાતીમાં લખવું હોય લખી શકાય છે. અગેન અહીંયા બેઝિક છે બેટું કે વિષય ઇકોનોમિક્સ અને સબ્જેક્ટ કોડ જે આપણે લખેલું છે કે કયા વિષયની એક્ઝામ છે. પહેલી ઇકોનોમિક્સ, સબ્જેક્ટ કોડ આગળ આપેલો છે 022, તો 022. કઈ તારીખે એક્ઝામ છે તો હોલ ટિકિટમાં જોઈ લેવાની, તમને યાદ ના હોય તો. 26/2/26 તારીખ લખી દો. તમે કઈ ભાષામાં જવાબ લખો છો તો ગુજરાતી મીડિયમ વાળા માટે અહીંયા લખેલું છે ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ વાળા માટે હશે ઇંગ્લિશ, તો અહીંયા એ લેંગ્વેજ લખી દેવી. એ સિવાય એક્ઝામ પૂરી થતામાં તમે કેટલી એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લો છો. સપોઝ તમે એક લીધી હોય તો એક અને કુલ કરવાનું 2. હવે સૌથી અગત્યની વસ્તુ કે તમારા સુપરવાઇઝર જે હશે એ તમને આવું એક QR સ્ટીકર આપશે જે તમારે અહીંયા આ પ્લેસમાં લગાડી દેવાનું છે. એની ઉપર સૌથી ઇમ્પોર્ટન્ટ લખ્યો હશે તમારો આન્સર બુક નંબર, જે તમારે તમારા હોલ ટિકિટની અંદર લખવો કમ્પલસરી છે. આ લખવાથી શું થશે કે ઇનકેસ તમારું પેપર ક્યાંય મિસપ્લેસ થયું, માર્ક્સ ઓછા આવ્યા, રીચેકિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. આ બધી પ્રોસિજર પતી જાય એટલે લાસ્ટમાં તમને આપવામાં આવશે એક ખાકી સ્ટીકર. આ ખાકી સ્ટીકર્સથી તમારી જે પણ ડિટેલ્સ છે એ બધી અહીંયા છુપાવી દેવાની છે, જેના કારણે કોઈ તમારી ડિટેલ ચેક કરી શકે નહીં. તો આ છે આપણી આખી સપ્લિમેન્ટરી ભરવાની પ્રોસેસ. જો કે તમે 10મામાં ભરી છે, 10મા વાળા ફરીથી ભરશે. તો આખી પ્રોસેસ આ રીતે છે, ક્યાંય ગભરાવાનું નથી, એકદમ સરળ છે. ખાલી વાંચશો ને તમને આવડી જશે. સો આવતીકાલની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.